शर्मा जी पेपर निकालिए, ऑर्डर्स के जल्दी करिए। એક વ્યવસ્થિત ઓફિસ હોય એ પ્રકારનો દેખાવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે લોકોનો ભરોસો જીતી શકાય. એક્ઝિટ રૂટનો ઉપયોગ કરી અને વ્યક્તિ ત્યાંથી સોનું લઈને ફરાર થઈ જાય. અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26 સ્ટાઇલથી દાહોદના ગોધરા રોડ પર આવેલા લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં રાતોરાત એક આખી નકલી બેંક ઊભી કરી દેવામાં આવી હતી, જેનું નામ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક હતું. અને સવાર પડતાની સાથે જ આ નકલી બેંકનો મેનેજર એક જ્વેલર્સને લાખો રૂપિયાનો ચૂનો લગાડીને ફરાર થઈ ગયો હતો. આ મહાઠગનો પ્લાન એટલો પાકો હતો કે કોઈને પણ શંકા ન જાય. તેણે એક જ દિવસમાં આખી બેંક સેટ કરી દીધી હતી. ઓફિસમાં કમ્પ્યુટર ગોઠવ્યા, તિજોરીઓ મૂકી અને શાનદાર ફર્નિચર પણ તૈયાર કરાવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક લોકોને શંકા ન જાય તે માટે નકલી ઇન્ટરવ્યૂ ગોઠવીને કેટલીક યુવતીઓને નોકરી પર પણ રાખી લીધી હતી. આ વૈભવી સેટઅપ જોઈને દાહોદના એક જાણીતા જ્વેલર્સ પણ વિશ્વાસમાં આવી ગયા હતા. અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પવિત્ર દિવસે આ નકલી મેનેજરે ઝાડ બિછાવી હતી. તેણે ભગવાનને સોનું ચડાવવાના બહાને જ્વેલર્સ પાસેથી 24 કેરેટ સોનાના 200 ગ્રામના બિસ્કિટ મંગાવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 28.60 લાખ રૂપિયા થાય છે. જ્યારે વેપારીએ સોનું લઈને બેંક પર પહોંચ્યો ત્યારે સાત્વિક ઠગે કહ્યું કે હું લોકર રૂમમાંથી રૂપિયા લઈને હમણાં જ આવું છું. વેપારી બહાર રાહ જોતો રહ્યો અને નકલી મેનેજર લોકરના રૂમના પાછળના દરવાજેથી સોનું લઈને રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં ખબર પડી કે આ મહાઠગે માત્ર જ્વેલર્સને જ નહીં પરંતુ દુકાનના માલિકને અને ફર્નિચર બનાવવાવાળાને પણ ફ્રોડ ચેક આપીને પધરાવી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ દાહોદ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે અને આ નકલી બેંક મેનેજર ઉર્ફે મહાઠગને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સોનું ખરીદી અને રથયાત્રામાં દાનમાં આપવા માંગે છે, એ પ્રકારે વાતચીત કરી વિશ્વાસ જીતે છે અને એમને કહે છે કે તમારું જે કંઈ પેમેન્ટ છે એ તમામ પેમેન્ટ છે અમે આપને ડિલિવરી જ્યારે કરશો એ જગ્યાએ અમે આપને આપી દઈશું. એ પ્રકારે ભરોસામાં લઈ એમને 16 તારીખના દિવસે દાહોદ ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગની અંદર બોલાવે છે અને બિલ્ડિંગની અંદર એક ઓફિસ છે પોતાની, એ જગ્યાએ પૈસા આપશે પોતાને અને સોનું લઈ લે છે. એ પ્રકારે વાતચીત કરી ત્યાં બોલાવે છે અને ત્યાં વ્યક્તિને જાય છે. સોનું આપે છે તો ત્યાં જે ઓફિસની રચના છે, બનાવટ એ રીતની ગોઠવવામાં આવેલી હતી કે ઓફિસની અંદરથી એક અંદર રૂમ બનાવ્યો હતો કે જેમાં કથિત લોકર હોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વ્યક્તિ પૈસા લેવા માટે લોકરમાં જાય છે અંદરની બાજુ અને એની પાછળની બાજુ કે એક્ઝિટ રૂટ પર રાખેલો હતો. એક્ઝિટ રૂટનો ઉપયોગ કરી અને વ્યક્તિ ત્યાંથી સોનું લઈને ફરાર થઈ જાય છે અને કોઈ પૈસા આપતા નથી. અને ત્યારબાદ ઘટના ધ્યાનમાં આવે છે કે હકીકતમાં એક ફ્રોડની ઘટના ઘટી હતી. આ ઘટના બનાવવા માટે વ્યક્તિએ તે દુકાનથી સ્પેસ ભાડે રાખી અને ભાડે રાખ્યા બાદ એને તાત્કાલિક 1-2 દિવસની અંદર જ તે ત્યાં કાચું ફર્નિચર, કોમ્પ્યુટરની ગોઠવણી, ટેબલની ગોઠવણી એ પ્રકારનું બનાવી અને એક વ્યવસ્થિત ઓફિસ હોય એ પ્રકારનો દેખાવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે લોકોનો ભરોસો જીતી શકાય. અને આ રીતે ભરોસામાં લઈ અને જે ભોગ બનનાર વ્યક્તિ છે એમનું સોનું કે જે 200 ગ્રામ જેટલું સોનું હતું જે લઈ અને ફરાર થઈ ગયેલા હતા.